મિત્રો, જે તમે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવાનો વિચાર કરતા હોય તો આંખોને ઝબકારો પણ આપવાની જરૂર નથી. સીધા નોન સ્ટોપ આ વિડીયો જોતા રહો. ઝબકારો એટલા માટે કહું છું કે દ્રશ્યો એટલા હદે ખૂબસૂરત છે કે લાગે ધરતી ઉપર સ્વર્ગ જેવી લીલા ઊભી કરવામાં આવી છે. બધી વિગતવાર માહિતી તમને આગળ આપીશું. એના પહેલા હું તમને બતાવી દઉં કે અત્યારે 8 વાગી ગયા સવારે અને આપણે જ્યુરિકના બસ સ્ટેશન ઉપર બસમાં બેસવા જઈ રહ્યા છે. આ બસની ટિકિટ આપણે ઓનલાઈન કરી હતી અને અહીંયા તમને એક કાઉન્ટર જોવા મળશે. સામે તમને વ્હાઇટ દેખાય છે. એની અંદરથી તમારે વેરીફાઈ કરીને અહીંથી એક સ્ટીકર લઈ લેવાનો અને એ તમને બસમાં બેસાડી દેશે. અત્યારે આપણે જ્યુરિકથી નીકળી ગયા છે અને અહીંયા ખૂબસૂરત નજારા જોવાનો ચાલુ થઈ ગયા છે. ચાલતા ચાલતા આપણે આ ટનલની અંદર અને બહાર જતા જતા વાતો પણ કરીશું અને બધી જાણકારી પણ આપીશું. થોડાક દિવસો અગાઉ હું સ્વિટ્ઝરલેન્ડ ફરી આવ્યો છું અને મેં જે લાઈવ ફરવા લાયક સ્થળો જોયા છે તો જ્યારે તમે પણ સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાઓ તો તમને કોઈ મુશ્કેલો ઊભી ના થાય. સારી જગ્યાઓ સસ્તામાં કેવી રીતે ફરી આવો આ બધી માહિતી આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. જે તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને એક કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં. તો ચાલો પછી યાત્રાની શરૂઆત કરીએ અને કેવી રીતે શરૂ થઈ એ બધી માહિતી તમને આપીએ. નજારો તો તમને ખૂબસૂરત સ્ક્રીન ઉપર જોવા મળે જ છે, પણ આપણે સ્ક્રીન ઉપર તમને બધી માહિતી પણ આપી દઈએ. આપણે યુરોપના પ્રવાસ દરમિયાન સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા હતા. સાંજે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા ત્યારે આપણની જોડે ખાલી 2 જ દિવસ હતા કે 2 દિવસમાં આપણે સ્વિટ્ઝરલેન્ડ કેવી રીતે કવર કરીએ અને સસ્તામાં કેવી રીતે થઈ જાય આ પ્લાનિંગ ઉપર વિચાર કરતાં કરતાં સાંજે આપણે સ્વિટ્ઝરલેન્ડના જ્યુરિકમાં પહોંચી ગયા. જ્યુરિકમાં આપણી હોટેલ નહીં, આપણો હોસ્ટેલ ખાલી જે 70 યુરોનો હતો, એટલે કે 7,000 રૂપિયા ખાલી હોસ્ટેલમાં એક બેડમાં રોકાવાના 8 કલાક, એના 8,000 રૂપિયા. તો તમે સમજી શકો છો કે દુનિયાની સૌથી મોંઘો શહેર જ્યુરિક કેટલો મોંઘો છે. આમ તો સસ્તો જ છે પણ આમ મોંઘો છે. તો પછી રાતોરાત આપણે એક પ્લાન કર્યો અને 27,200 રૂપિયાનો એક 14 કલાકનો ટૂર બુક કરી નાખ્યો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સવારે 8 વાગતાની સાથે આપણે જ્યુરિક બસ સ્ટેશન ઉપર પહોંચી ગયા અને આ બસમાં પણ બેસી ગયા. અત્યારે આપણે રસ્તા ઉપર જઈ રહ્યા છે અને રસ્તા ઉપર જતાં જતાં આપણે ખૂબસૂરત નજારા જોઈએ છે. બસની વાત કરીએ તો બસમાં ઠંડી માટે એસી અને ગરમી માટે હીટર પણ લાગેલા છે. સીટો બહુ જ આરામદાયક છે. આ રસ્તાઓ ઘુમાવદાર છે અને તમને રસ્તાઓ જતાં જતાં તમને ખૂબસૂરત વાદળછાયો વાતાવરણ, સામે પહાડીઓ, ઝરણાઓ અને આખો જમીન તો એવો લાગે છે કે બધી ગાર્ડન લગાવેલો છે, બધા ફૂલ ઝાડીઓ લગાવેલો છે. તો આ ટ્રીપની વાત કરીએ તો આ બસની અંદર 2 ગાઈડ છે. એક અંગ્રેજી બોલે છે, એક ચાઇનીઝ બોલે છે. કેમ કે ચાઇનીઝ લોકો વધારે આવે એટલે ચાઇનીઝ ગાઈડ બધી બસોમાં હોય જ છે. આ ટ્રીપ દરમિયાન આપણને ખાવા પીવાની જવાબદારી આપણી રહેશે અને જ્યુરિકથી જ્યુરિક બસ આપણને ફરાવીને પાછી લઈ આવશે. એ દરમિયાન ગ્રાઇન્ડનવેલ્ડ લઈ જશે, પહેલાં ઇન્ટરલેકન પણ બતાવશે અને ગ્રાઇન્ડનવેલ્ડથી તમને રોપવેના બેસાડીને સીધો તમને ઉપર આઈગર હિલ લઈ જશે અને આઈગર હિલથી તમને ઉપર જુંગફ્રાઉ જોસ, જે સૌથી ઊંચી ચોટી છે આલ્પ્સ માઉન્ટેનમાં, એ જગ્યાએ લઈ જશે. તો બધી આપણે આ યાત્રામાં દ્રશ્યો જોઈશું અને વિગતવાર તમને માહિતી આપતો રહીશું. તમને એવું લાગશે કે જાણે આપણે જોડે જ બધી યાત્રા કરીએ છીએ. તો ચાલો ખૂબસૂરત નજારા જોઈને આપણે આગળ વધીએ. અત્યારે આપણે લગભગ ઇન્ટરલેકનની આજુબાજુ પહોંચી ગયા છે અને અહીંયા આગળ એક એરપોર્ટ પણ છે. કેમ કે અહીંયા બધી પહાડીઓ છે એટલે વધારે જગ્યા ખાલી નથી, પણ એક વચ્ચે મેદાન જે ખાલી છે એની અંદર એરપોર્ટ બનાવેલો છે. તો અહીંયા લોકોના ઘર પણ તમે જોઈ શકો છો અને ગાયો પણ તમને જોવા મળી જશે. આ ઘાસ ગાયોને ચરવા માટે જ છે અને આખી ઘાસ એવી લાગે છે કંઈક સ્ટેડિયમમાં ઘાસ જે ઉગાડી છે એવી રીતની છે. આ જમને જે વ્હાઈટ જે તમને દેખાય છે એ ઘઉંની ગ્રાસ છે, જે લોકો બહારથી ખરીદીને લાયા છે અને એ ઠંડીમાં ગાયોને ચરાવશે. અમારી બસ કન્ટિન્યુ આગળ વધતી જાય છે. લગભગ 2 કલાકે આપણે આવા ખૂબસૂરત નજારા જોવા ઇન્ટરલેકનની આજુબાજુ પહોંચી ગયા છે. કેમ કે આપણી બસ પહાડીઓની ઉપર ચાલે છે એટલે તમને આજુબાજુના નજારો તમને જોવા મળી જાય છે. અહીંની સડકો વર્લ્ડ ક્લાસ છે અને બસ તમે 140ની ઝડપે અહીંયા ચલાવી શકો છો. ઘણા બધા લોકો ટ્રેનથી પણ યાત્રા કરે છે, પણ એના માટે તમારી જોડે સમય જોશે. અત્યારે આપણે ઇન્ટરલેકનમાં પ્રવેશ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અંદર પ્રવેશ કરતાની સાથે જ આવા નજારા જોવા મળે છે. અને અત્યારે અમારી બસ પાર્કિંગ તરફ જઈ રહી છે. બસ અહીંયા પાર્કિંગમાં ઊભી રાખીને પછી અમે પેદલ અહીંયા લગભગ 45 મિનિટ સુધી અહીંયા વોક કરવા માટે સમય આપ્યો છે, જેમાં તમે ઇન્ટરલેકનની આજુબાજુ જગ્યા જોઈ શકો છો. તો એકવાર તમે અહીંયા ફોટોગ્રાફીને બધો મોજ કરી શકો છો
અને પછી તમે પછી બસમાં બેસીને પછી આગળ જવાનો છે. તો ચાલો થોડાક ઇન્ટરલેકના નજારા જોઈ લઈએ. બહુ સાફ સુથરી જગ્યાઓ છે. વરસાદ તો તમને ખબર જ છે, આ બધો વાતાવરણ એવું જ છે. અહીંયા પહાડી હાઈટ છે એટલે વરસાદ તો અહીંયા ચાલુ છે. અહીંયા ઇન્ટરલેકનની વાત કરીએ, સ્ક્રીન ઉપર તમને હમણાં દેખાયો હતો. અહીંયા હોસ્ટેલ મળી જશે 4,000 થી 5,000. તમે કદાચ 1-2 દિવસ અહીંયા રોકાવા માગો છો તો અહીંયા આવીને પણ રોકાઈ શકો છો. અહીંયા મનાલી કે શિમલાની વાત કરીએ એવો જ કંઈક નજારો છે, પણ અહીંયા જે સાફ સફાઈ છે, અહીંનો જે લેવલ છે એ બહુ જ અલગ છે અને અહીંયાના લોકો બધું મેન્ટેન કરે છે. તો પાર્કિંગમાં બસ ઊભી કરીને અત્યારે આપણે બહાર નીકળ્યા છે. બહાર નીકળતાની સાથે જ એક થિયેટર જેવી જગ્યા પહોંચી ગયા, જ્યાં તમને આપણા ભારતના ફિલ્મકાર, પ્રોડ્યુસર, જેમનો અહીંયા સ્ટેચ્યુ લગાવેલો છે, આ જોઈ શકો છો. તો આ જોઈને બધી આપણા દિલમાં ખુશી થઈ છે. અને ઉપર તમને બધા પેરાગ્લાઇડિંગ કરતા લોકો પણ દેખાઈ જશે. એ લોકો પહેલાં એક જે નાની એવી ટ્રેન છે, અને શું કહેવાય છે એ નામ તો નથી ખબર, એ ટ્રેનથી ઉપર જવાનો અને પછી ત્યાંથી પેરાગ્લાઇડિંગ કરતાં કરતાં તમારે નીચે આવવાનો. અહીંયા ઇન્ટરલેકનમાં તમે ઘણી બધી ચોકલેટની દુકાનો અને ઘડીઓની દુકાનો પણ જોઈ શકો છો. અહીંયા જે સ્વિટ્ઝરલેન્ડ છે એ ઘડીઓ માટે ફેમસ છે અને અહીંયા ઘણી બધી બ્રાન્ડની ઘડીઓ પણ મળે છે. તો સ્વિટ્ઝરલેન્ડ જ્યારે પણ જાઓ તો ઘડી ખરીદવાનો ભૂલતા નહીં. અહીંયા ઘડી 10,000થી લઈને તમને 50 લાખની ઘડી પણ મળી જશે. અત્યારે આપણે થોડાક પાછળના રસ્તાએ જતા રહ્યા છે, કેમ કે આપણી એક અલગ વસ્તુ જોવાની એક ખૂબી છે, એટલે આપણને કંઈક અલગ જગ્યાએ લઈ જશે. તો પાછળ તમે એક નહેર જોઈ શકો છો. આ ઇન્ટરલેકના બે બાજુ બે લેક છે. એ લેકને આ કેનાલ આપસમાં જોડે છે. એટલે એક કેનાલમાં પહેલાં એક લેકમાં પહેલાં પહાડોથી પાણી આવે, જ્યારે એ લેક ઓવરફ્લો થાય તો એ આ કેનાલના માધ્યમથી બીજી લેકમાં પાણી પહોંચી જાય છે. અને આ પાણી એટલા હદે શુદ્ધ છે કે આપણે જે બોટલનું પાણી પીતા હોઈએ ને એને પણ ટક્કર આપે, એનાથી બી 100 ગુણા સારો છે. અહીંયા એક ટ્રેન જાય તમને દેખાય છે પાછળ, એ અત્યારે ઇન્ટરલેકન સ્ટેશનથી અંદર જાય છે, ઇન્ટરલેકનના સ્ટેશનના અંદર જાય છે. અને અહીંયા બધે ગામે ટ્રેન જાય છે. તો તમે કોઈ પણ ગામમાં જઈ શકો છો, બસ ત્યાં હોટલ હોવી જોઈએ. તો આગળ જતાં આપણે નજારા જોઈશું અને આપણે ઇન્ટરલેકનના ગામડામાં અને આજુબાજુના ઘરોની પાછળ પણ જોઈ આવ્યા. આવા બધા કંઈક નજારા તમને જોવા મળે છે. અને હવે આગળ જઈશું. હજી તો તમને જે અત્યાર સુધી જે તમે નજારા જોયા છે ને એ તો કંઈ જ નથી. જેમ જેમ આપણે આગળ વધીશું તમને નજારા ઓર ખૂબસૂરત દેખાશે. મારી ગુજરાતી કેવી છે એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે, કેમ કે હું રેગ્યુલર બહાર ફરતો હોઉં છું અને રોજ ગુજરાતી નથી બોલતો. અને હું મૂળ રાજસ્થાનથી છું, તો અત્યારે છેલ્લા 10, 12, 13 વર્ષથી 15 વર્ષથી અહીંયા શિફ્ટ થઈ ગયો. તો આ દરમિયાન હું શીખી ગયો બધી. અને હું કંઈ અહીંયા આવીને બેઠો નહોતો, અહીંયા બી હું જોબ કરતો હતો, એટલે જોબ દરમિયાન જ આ બધી શીખી ગયો. અને અત્યારે આપણે બહાર ફરીએ છીએ. આ એક બીજી ટ્રેન અહીંથી પસાર થાય છે. હવે આપણે ઇન્ટરલેકનથી નીકળવાનો સમય થઈ ગયો છે અને હવે આપણે ધીરે ધીરે ગ્રાઇન્ડન વેલ્ટન તરફથી જઈશું. નામ થોડા મોટા છે, અઘરા છે, એટલે બોલવામાં પણ થોડાક અઘરા લાગે છે, કેમ કે આપણે એવા નામ બોલવાની જુબાનમાં પ્રેક્ટિસ નથી, તો થોડોક ટાઈમ લાગે છે. અને તમે 2 કલાકની યાત્રા કરીને પછી ઇન્ટરલેકન આવો, તમારે વોશરૂમ ટોયલેટ જવું હોય તો અહીંયા એક આવો રેસ્ટોરન્ટ છે, એની અંદર તમે મફતમાં કે ફ્રીમાં તમે જઈ શકો છો. બીજે જગ્યાએ તમે જવા માગશો અને કદાચ તમે 5 જણા ફેમિલીના હશો તો તમારે 700 રૂપિયા તો ખાલી ટોયલેટ જવાના લાગી જશે. એના કરતાં આ રેસ્ટોરન્ટનો ઉપયોગ કરી લેજો. તમે ગાઈડને પૂછો એટલે તમને બતાવી દેશે. અત્યારે આપણે પાછા નીકળી ગયા છે ઇન્ટરલેકનથી અને આ ખૂબસૂરત દૃશ્યો છે. અહીંયા આગળ તમને ખૂબસૂરત હોસ્ટેલ મળી જશે અને સારી સારી જગ્યાઓ તો જોવા મળવાની છે. આ જેટલી પણ યાત્રા કરી છે એ દરમિયાન ચાઇનીઝ અને અંગ્રેજી ગાઈડ બહુ જ બોલ કરતા હતા, એટલે આપણો દિમાગ પણ ખરાબ કરી નાખે છે. પણ ઠીક છે, અમુક વસ્તુઓ જરૂરી છે. અહીંયાના લોકો ખેતીવાડી કિસાની કરે છે, એટલે તમે જોઈ શકો છો અહીંયા મોટા મોટા ટ્રેક્ટર છે અને લોકો ગાયો પણ રાખે છે અને દૂધ પણ પીવે છે. તો આગળ વધતા જઈશું અને આપણે આપણા નજારા જોતા જઈશું. અહીંયા ને પહાડીઓ ઉપર તમને બરફ જોવા મળશે.
ઘર એટલા સારા બનાવેલા છે ને, એટલી સારી શું કહેવાય ડિઝાઇન સાથે બનેલા છે ને, મતલબ ઓસમ 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 એક નંબર છે. અહીંયા એક નિયમ છે, તમારી આગળ ટ્રેક્ટર કે નાની ગાડી કે બેલગાડી કે જે પણ ચાલતો હોય એને તમે ઓવરટેક ના કરી શકો, અને લોકો કરે બી નથી. પણ આ લોકો કિલોમીટર 2 કિલોમીટર સુધી ચાલે છે, પછી લેફ્ટ રાઈટ થઈ જાય છે. એટલે એટલો બધો કોઈ લાંબો વાંધો નથી, પણ કદાચ 5-10 મિનિટ તમને ધીમો ચાલવો પડે છે. તો અત્યારે આપણે આગળ વધી રહ્યા છે ને આ ખૂબસૂરત નજારો તમને જોવા મળે છે. કેમ કે અહીંયા પહાડી છે એટલે આપણો લેવલ થોડોક ઉપર છે ને ઘરો નીચા છે. અને અહીંયાના જે લોકો છે એ બધાય એના ઘરની બહાર ગમલા, ફૂલ, ગુલાબ બધા એવી રીતે લગાવેલા છે ને કે મિત્રો એવું લાગે છે વાસ્તવમાં શું જબરદસ્ત જગ્યાએ આપણે પહોંચી ગયા છે. હું તો ખાલી આ નજારા જોતા જોતા જ હેરાન રહી ગયો. 14 કલાકમાં એક જ મિનિટ મેં આંખ બંધ નથી કરી. એટલે મેં શરૂઆતમાં તમને કીધો હતો કે આંખોનો ઝબકારો તમારે આપવાની જરૂર નથી. કેમ કે નજારા એવા ધરતી ઉપર ઉતારી નાખ્યા છે ને, એવું લાગે કે સ્વર્ગ અહીંયા જ છે. તો ધીરે ધીરે આપણે વધીશું આગળ. લગભગ ઇન્ટરલેકનથી કલાક જેવી યાત્રા કરીને આપણે પહોંચી જઈશું ગ્રાઇન્ડન વેલ્ડ. આ જો તમે અહીંયા મારી લેફ્ટમાં દેખાય છે ને, અહીંયા આગળ પાર્કિંગ છે અને બસ અહીંયા અંદર જતી રહેશે. આ જે સામે દેખાય છે અહીંયા, ને અંદર જઈને પછી અહીંયાથી રોપવે છે. એ રોપવે લગભગ 40 મિનિટ સુધી ઉપર ચાલશે. 4 થી 5 કિલોમીટર મને એવું લાગે છે. આ લખેલો ને ટર્મિનલ લેફ્ટમાં, એ અહીંયા જ છે. અને એની ટિકિટ ખાસી હેવી છે. એટલે આપણે જે 27,200 આપીએ છીએ ને, આપણને લાગે છે કે બહુ મોંઘો છે. પણ જ્યારે આ બધું ચેક કરીએ ને તો પછી ખબર પડે કે આટલી તો ટિકિટ જ થઈ જાય. પણ આ લોકોને કેવી રીતે પોસાય છે કે એક બસમાં લગભગ 30, 35, 40 લોકો છે. એટલે આ લોકોને બધું પહોંચાઈ જશે, મતલબ ભાવમાં પોસાવે. હવે ટર્મિનલમાં પહોંચી ગયા છે. અહીંયા આગળ બહુ બધી ચોકલેટ, નાસ્તા, સુપર માર્કેટ પણ છે. એટલે તમે પાણી નાસ્તો પણ ખરીદી શકો છો. અને તમે વેજીટેરિયન છો તો થોડોક ઓપ્શન સાથે લઈ આવશો તો સારો છે, હે ને. આપણે અહીંયા લગભગ 20 થી 25 મિનિટ અહીંયા પણ ટાઈમ આપે છે. એટલે તમે અહીંયા પણ ફરી શકો છો, વોશરૂમ, ટોયલેટ જઈ શકો છો, અને કંઈ ખરીદારી કરવાની હોય તો ખરીદારી કરી શકો છો. આ મશીન હું એટલા માટે ચેક કરું છું કે અહીંયા ટિકિટ લખેલી છે, એટલે ટિકિટ કેટલી શું છે એ બધું ચેક કરતો હતો. ટિકિટ ઘણી મોંઘી હતી અને આપણને એ પણ ખબર નથી પડતી કે આપણને કયા બાજુ જવાનું છે, કયા સ્ટેશન આવવાનું છે. કેમ કે અહીંયા એટલા બધા રોપવે છે ને, અહીંયા ગામે ગામે રોપવે લગાવેલા છે, રોપવેની ટ્રોલી છે. એટલે તમને ખબર જ ના પડે કે આપણે કઈ રોપવેમાં કઈ ટ્રોલીમાં જવાનો છે. કે તો આખી પ્લાનિંગ અને રિસર્ચ કરીને જવાનો, કે પછી તમારે કોઈની જોડે ટ્રીપ બુક કરીને જ જવાનો. તો મેં એટલા માટે જ સિલેક્ટ કર્યું કે એક દિવસનો જે વખત હતો એ સમય દરમિયાન આપણને બધું જોઈ લેવાય અને ટાઈમસર પાછા આવી જાય, એટલા માટે જ આ બધું બુક કર્યો. જો તમારો પ્લાન લાંબો રોકાવાનો હોય તો તમે ઇન્ટરલેકનમાં 2-3 દિવસ રોકાઈ શકો છો અને ભરપૂર ખૂબસૂરત દૃશ્યોનો આનંદ લઈ શકો છો. આ બધી ટિકિટ લેવાની જગ્યાઓ છે, એટલે અમારે પણ લાઈનમાં ઊભો રહેવાની જરૂર નથી. આ બધું ગાઈડ બધી વ્યવસ્થા કરી નાખી અહીંયા આગળ. આ જોઈ લો, અહીંયા મેં બધી ડિટેલ તમને બતાવવાની ટ્રાય કરી છે, કેટલી ટિકિટ છે. અને અત્યારે થોડાક ફરીશું અને પછી આપણે સીધા નીકળીએ, આપણે સીધા રોપવેમાં બેસવા માટે. જે ગિરનારનો રોપવે છે ને એના કરતાં મોટો રોપવે છે અહીંયા આગળ. ને બહુ જ આ જોઈ શકો છો, આ જે તમને દેખાય છે ને પાણીની એક બોટલ, લગભગ 400 મિલીલીટરની છે અને એની ₹100 કિંમત છે. આ જે સામે રોપવેની ટ્રોલી દેખાય છે એ જ ટ્રોલીમાં આપણને જવાના છે ઉપર. અને આ કોઈની છત ઘરની ઉપરથી જાય છે, કોઈના ખેતરમાંથી જાય છે, ગાયો નીચે બેઠી દેખાશે નજારા. આ છોકરાઓ મલેશિયાના છે ને આપણને મળ્યા છે, અને બધા ખુશ મિજાજ લોકો હતા. અને હવે ટાઈમ થઈ ગયો છે જવા માટે. આ જે લાલ ઝંડો ફરકાય છે ને એ અમારી ગાઈડ છે, એ જ બધો અમને ગાઈડ કરે છે. આ છે આઈગર એક્સપ્રેસ. જે રોપવે આપણે અત્યારે લેવાના છે એને કહેવાય છે આઈગર એક્સપ્રેસ. કેમ કે આઈગર હિલ સુધી જવા માટે અહીંયા તમને રોપવેમાં બેસવું પડશે. અને રોપવેમાં લગભગ એક સાથે 24 લોકો બેસી શકે, આટલો મોટો રોપવે છે. અને એક સાથે જે ગ્રુપમાં લોકો આવ્યા એ ગ્રુપ આખો આમની અંદર બેસાડીને અથવા તો 2 ટ્રોલીમાં બેસાડીને અહીંયાથી
સ્ટાર્ટ કરે છે. તો હવે નેક્સ્ટ જે ટ્રોલી છે એમાં આપણને બેસવાનો છે. જ્યારે તમે પણ જાઓ તો છોકરાઓ અને મોટા લોકોનું ખાસ ધ્યાન રાખવાનો કે અહીંયા ચડતા ઉતરતા પડી ના જાય, એ વાત તમારે ખાસ જોવાની છે. તો આ ટ્રોલીમાં પણ તમને ઠંડી તો નહીં લાગતી, પણ તમારે હેવી જેકેટ પહેરીને જ આવો ભાઈ. સ્વિટ્ઝરલેન્ડ ફરવાનો વિચાર કરતા હોય તો હેવી જેકેટ લાવવાનો ભૂલતા નહીં. વાહ ભાઈ વાહ, કેટલો ખૂબસૂરત નજારો છે. અત્યારે આપણે ઉપર જઈ રહી છે, પાછળ જે વ્હાઇટ બિલ્ડિંગ છે અહીંથી આપણે નીકળ્યા છે અને આ લોકોનો ઘરો જોઈ શકો છો. જ્યારે આ બનાવતા હતા ને ત્યારે અહીંના લોકો વિરોધ કર્યો હતો, કેમ કે અહીંના લોકો પ્રકૃતિ પ્રેમી છે અને એ પર્યાવરણનો ખૂબ ખ્યાલ રાખે છે. તો વિરોધ કર્યો, પણ પછી સરકારની સામે તો શું હોય ભાઈ, બધા ફેલ છે. એટલે લોકોની કોઈ વાત સાંભળી નથી અને બધો વિશ્વાસમાં લઈને આ બધો ઊભો કરી નાખ્યો. આ યાત્રા લગભગ 40 મિનિટ સુધી ચાલવાની છે ને આપણે ઊંચા 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 વાદળોથી ઉપર પહાડ ઉપર જવાના છે. તો કન્ટિન્યુ તમે થોડાક નજારા જોઈ લો અને ત્યાં સુધી હું થોડીક ચા પી લઉં. આ ઘરો છે ને ભાઈ એટલા ખૂબસૂરત લાગે છે ને, બહુ જ જબરદસ્ત નજર છે. આ લોકો કેટલા લકી છે, કેટલા નસીબવાળા છે કે આમના આ દેશમાં જગ્યા મળી છે. પણ એમની જોડે મોટા ખેતર નથી, નાના નાના ખેતર છે. અત્યારે આપણે થોડાક પાછળ જોઈશું, જ્યાંથી આપણે નીકળ્યા છે એ પાછળ નાનો કે એવો ગામ દેખાય છે, ત્યાંથી આપણે શરૂઆત કરી હતી. અને બધા લોકો ફોટો સેલ્ફી લેવા માગે છે, પણ આ રોપવેની અંદર જ્યારે બેઠા હો તો તમારો સારો ફોટો ક્લિક થતો નહીં. કેમ કે એક તો આટલા બધા લોકો છે અને અંદર કાચની ઉપર કાળી ફિલ્મ લગાવેલી છે, એટલે થોડીક ફિલ્મમાં થોડોક હિસાબે બહારનો નજારો બરોબર દેખાતા નથી. કંઈ વાંધો નહીં, તમે મારા એ વિડીયોમાં નજારા જુઓ અને આગળ વધીએ આપણે. આ પહાડ ઉપર ચાલીએ છીએ, પેડ નીચે જોઈ શકો છો તમે. લોકો અલગ અલગ દેશ દુનિયાથી લોકો એક જ ટ્રોલીમાં બેઠા છે અને વિચાર કરીએ તો ડર પણ લાગે છે કે ભાઈ આ ટ્રોલીમાં બેઠા છે અને કદાચ આ ટ્રોલી તૂટી જાય તો શું થશે. આ જે તમને ટ્રેન દેખાય છે ને યલો કલરની, આ ટ્રેન નીચેથી ઉપર સુધી લઈ જાય છે અને ઉપર પાછી બીજી એક ટ્રેન આવે છે. એટલે ઉપર આવી નાની નાની ટ્રેનો આખા પહાડોમાં ફેલાયેલી છે અને આ ટ્રેનો ઊંચા ઊંચા પહાડો ઉપર ચડી જાય છે આરામથી, પૂર ઝડપે ચાલે છે. તો જબરદસ્ત છે આ સિસ્ટમ, સારો છે, બહુ પુરાણો છે અને અહીંયા બરફબારી ચાલુ જ રહે છે આખો વરસ. એટલે અહીંયા શેડ પણ બનેલો છે. તમે સામે ચોટી જોઈ શકો છો, કદાચ આ ચોટી ઉપર જ અમે જવાના છે. હવે જોઈશું આગળ, કેમ કે આપણી આગળ જઈને જે ટ્રેન છે એ પહાડની નીચે ચાલવાની છે, ટનલની અંદર. સ્ટેશન પણ ટનલમાં જ છે અને ધીરે ધીરે ઉપર હાઈટ ઉપર જાય છે 3400 મીટર સુધી. એટલે પછી આઈડિયા જ ના આવે કે પછી આપણે કઈ બાજુ ગયા, શું થયો એ કંઈ જ ખબર નહીં પડે. અંધેરામાં ટ્રેન ચાલે છે એટલે આપણે ચા પીતા પીતા વાત કરીશું અને આ વિડીયો જોતા જોતા તમે પણ એક ચા પી લો અને આ નજારા કન્ટિન્યુ ચાલુ રાખો. હજી 18 મિનિટ સુધી આપણે યાત્રા કરી છે અને આખી 54 મિનિટ સુધી, 1 કલાક સુધી આ યાત્રા કરવાની છે. તો તમને બહુ જ ગમશે, બહુ જ મજા આવશે. તમને લાગશે કે તમે પોતે સ્વિટ્ઝરલેન્ડ ફરી આવ્યા એવું જ લાગશે, હે ને. અત્યારે આપણે વાદળછાયા વાતાવરણની અંદર આવી ગયા છે અને પાછળ જમીન પણ દેખાતી નથી. પણ અમુક લોકો એટલા હદે બહાદુર છે કે આ પહાડની ઉપર પેદલ ચાલતા ચાલતા ઠેઠ નીચેથી લઈને ઉપર સુધી જાય છે. હમણાં આગળ તમને જોવા મળશે માણસો, અને આગળ તો હવે એન્ડ દેખાતો જ નથી, આખો વાદળ જ આવી ગયા છે અને બરફવાળા પહાડ પણ આવી ગયા છે. તો થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરીને આગળ વધીએ, કેમ કે પછી તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. જુઓ અત્યારે બરફબારી ચાલુ જ છે. વાહ ભાઈ વાહ, પ્રકૃતિ જ્યારે પણ કંઈક વસ્તુ બનાવે ને તો બધા રેકોર્ડ તોડી નાખે છે. અહીંયા તમે નીચે એક પગદંડી જોઈ શકો છો અને એ પગદંડી ઉપર તમને લોકો પણ જતા દેખાશે. અત્યારે ઓલમોસ્ટ આપણે નજીક જ છે, વધારે દૂર નથી. આ આવી ગયું છે સ્ટેશન ની અંદર, જાય છે સીધા પહાડની અંદર. પહાડની અંદર આપણે ઉતરવાના છે. અહીંથી તમને રેલવે જોવા મળશે, એ રેલવે તમને ઉપર લઈ જશે.
નાનકડા બ્રેક પછી તમારો એકવાર ફરીથી સ્વાગત છે. અત્યારે આપણે સ્વિટ્ઝરલેન્ડના જ્યુંગફ્રાઉ જોસની યાત્રા ઉપર છે ને અત્યારે આપણે પહોંચી ગયા છે આઈગેર હિલ ઉપર. એ હિલ ઉપર આવવા માટે આપણે ઘણી બધી લાંબી યાત્રા કરી છે અને અહીંયા પહોંચી ગયા છે. અહીંથી આપણે ટ્રેનમાં બેસીને ઉપર જવાના છે. અત્યારે ટ્રેન આવે એના પહેલાં 20-25 મિનિટનો અહીંયા પણ ગેપ છે. આ બધી લાઈનો તમે જોઈ શકો છો. અહીંયા બધી એટલી બધી રોપવે અને ટ્રેન લાઈનો છે એટલે તમારે એટલો બધો કન્ફ્યુઝન રહેશે ને કંઈ ખબર નહીં પડે. આપણે અત્યાર સુધી અહીંયા પહોંચી ગયા છે ને હવે ઉપર આ રાઉન્ડ જે સર્કલ દેખાય છે એની અંદર જવાના છે. એ પહાડની અંદર અંદર આખી લાઈન છે. તો ચાલો પછી ધીરે ધીરે આગળ વધીએ. અહીંયાથી હું જોઈ શકું છું કે બહારની બાજુ સ્ટેશનના બહારની બાજુ બરફબારી થોડી થોડી ચાલુ છે. તો બધા જે ટુરિસ્ટ છે બધા પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે અને ટ્રેનની રાહ જોઈએ છે. આ જે ટ્રેન ખાસિયત શું છે, આની પટરીઓની વચ્ચે એક બીજી પટરી આપેલી છે જેની અંદર આપણે જે ભાષામાં કહીએ છીએ ને કરા આપેલા છે. તો ટ્રેનની વચ્ચે એક બીજો પૈયો છે જે એની અંદર અટકીને જાય એટલે ટ્રેન પાછી રિવર્સ ના આવે, સ્લીપ ના થાય. તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેન ઉપરથી જ આવી છે અને અંદરથી બધા લોકો ખાલી થઈને આ ટ્રેન પાછી ઉપડી ગઈ છે. તો બસ થોડીક ચાલતા જ સાથે આ ટ્રેન ટનલમાં પ્રવેશ કરી ગઈ છે. હવે સીધી ઉપર જશે અને ઉપર જતાની સાથે વચમાં એક સ્ટેશન આવે છે જ્યાંથી તમને કાચની અંદરથી તમને વ્યૂ જોવા મળે છે ગ્લેશિયરનો. એ યુરોપનો સૌથી મોટો ગ્લેશિયર છે, બરાબર ને. તો આ વચ્ચે એક સ્ટેશન આવે છે. બહાર નીકળીને તમે જોઈને પાછા ટ્રેનમાં બેવાનો છે ને પછી પાછી ઉપર જશે ટ્રેન. તો આ નજારા જોઈ લો અને પછી આગળ વધીએ. ઉપર યુંગફ્રાઉ જોસ જે લાસ્ટ સ્ટેશન છે એનું નામ છે અને અહીંયા બધા લોકો ફોટા વોટા પાડીને બધા તૈયારી કરીને પછી પાછા નીકળે છે. આ લગભગ 10 મિનિટનો એક નાનકડો આવો બ્રેક હોય છે. દરેક કોચની સામે આ બધી ટનલ બનેલી છે એટલે ટ્રેન જે 3-4 ડબ્બાની હોય છે તો 4 ડબ્બાની સામે સામે બધી આવી રીતે ગુફાઓ બનેલી છે જેની અંદર કાચ લાગેલા છે અને તમને બહારનો વ્યૂ દેખાય છે. હવે પાછા ટ્રેનમાં બેસી ગયા છે અને અત્યારે આપણે નીકળીએ છીએ યુંગફ્રાઉ જોસ. બધા લોકો ધીરે ધીરે અંદર બેસી જાય છે ને જુંગફ્રાઉ જોસ માટે 5-10 મિનિટની બીજી ટ્રેન ચાલે છે ને પછી આપણે પહોંચી ગયા છે જુંગફ્રાઉ જોસ. અહીંયા તમને બધી એક્ટિવિટી કરવા મળે છે. સ્ટેશનની બહાર જતાની સાથે તમને રેસ્ટોરન્ટ ઘણા બધી દેખાશે જેમાં ઇન્ડિયન બુફે ખાણો પણ મળી જશે. પણ આવતાની સાથે જ લોકો સીધા અહીંયા તમે બેસવા માંગો તો બેસી શકો છો અને આવું એક કાર્ડ જેવો મળે છે જે પાસપોર્ટ કહેવાય છે. સ્વિટ્ઝરલેન્ડ પાસપોર્ટ ખાલી નામનો છે. એની ઉપર તમે એક સિક્કો મારી શકો છો. તો ટોપ ઓફ યુરોપ આપણે પહોંચી ગયા છે. અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ. પહેલાં સ્ટાર્ટિંગ પોઈન્ટ આ કહેવાય છે એક ટનલમાં જવાનો, લગભગ 100-200 મીટર ચાલવાનો. પછી આપણે આગળ એક વ્યૂ પોઈન્ટ આવશે એની અંદર જઈશું, ત્યાંથી બહારનો વ્યૂ જોઈશું. પછી બહાર ગ્લેશિયર ઉપર જઈશું. પછી અહીંયા જે આઈસવાળી જે ગુફા બનેલી છે એની અંદર જઈશું. એની અંદર આઈસની બધી અલગ અલગ આકૃતિઓ પણ બનેલી છે એ પણ જોઈશું. ને પછી જે ચોટી ઉપર સ્વિટ્ઝરલેન્ડનો ફ્લેગ લાગેલો છે જેની જોડે બધા લોકો ફોટો પાડતા હોય એ પણ કરીશું. અમે જ્યારે ગયા હતા ત્યારે આટલી બધી બરફની ઉપર એક્ટિવિટી ચાલુ નહોતી પણ થોડાક દિવસો પછી બધી ચાલુ કરવાની તૈયારીઓ ચાલતી હતી. સો ગ્લેશિયર તો તમને ખબર જ છે કેવો મોટો હોય છે. અહીંયા ચાલતા ચાલતાની સાથે એક મોટી વિશાલકાય સ્ક્રીન લાગેલી છે જેની અંદર તમને આ બધો વ્યૂ દેખાય છે. એવું લાગે છે કે કંઈક થિયેટરમાં આવી ગયા છે, એવું જ કંઈક નજારો હતો. હવે આપણે સ્પિનિક્સ ટેરેસ ઉપર જવાના છે જેની અંદર જવા માટે આ એક ફાસ્ટેસ્ટ લિફ્ટ છે જે ઉપર લઈ જશે અમુક સેકન્ડોમાં. મને નથી ખબર, આ પહેલો જ આવો વિડીયો છે જેની અંદર આપણે આવા જ અંદર એડ કરીને તમને બધી રિયલ ટાઈમ માહિતી આપીએ છીએ. અત્યારે આપણે 108 મીટર ઉપર આવી ગયા છે ઝડપથી, હે ને. તો અહીંથી તમને બધો વ્યૂ દેખાશે. અંદરની બાજુ બધો ટેમ્પરેચર મેન્ટેન છે પણ બહાર જતાની સાથે જ તમારે બહુ મોટો જેકેટ જોઈએ છે, નહીં તો ઠંડીમાં તમારે હાલત ખરાબ થઈ જવાની છે. અને નાના છોકરાઓ પણ જોડે લઈ જાઓ તો કોઈ વાંધો નથી
પણ 3400 મીટર ઉપર કદાચ કોઈક છોકરાઓને તકલીફ થઈ શકે છે. તો મારા હિસાબે તમે તમારે રીતે જ તમે સમજીને કામ કરજો. બહાર આવતાની સાથે જ આવો શાનદાર વ્યૂ દેખાય છે, ગ્લેશિયર, ને બહુ જ જબરદસ્ત છે. આવા નજારા બિલકુલ નજીકથી જોવા માંગતા હોય તો સ્વિટ્ઝરલેન્ડ પહોંચી જાઓ અને બહુ જ મજા આવશે તમને. આમ તો ઇન્ડિયામાં પણ હિમાચલ પ્રદેશ, કાશ્મીરમાં જોવા મળી જશે, પણ ઇન્ડિયાના લોકો બહુ જ બધા જતા હોય છે સ્વિટ્ઝરલેન્ડની યાત્રા ઉપર. તો એ જ યાત્રા ઉપર આપણે પણ છે ને આપણે તમને બધી માહિતી આપીએ છીએ. હવે આપણે પાછા અંદર આવીએ છીએ અને બીજી બાજુ જઈશું જ્યાંથી તમને નજારા જોવા મળશે. અહીંયા ઘણા બધા એવી જગ્યાઓ છે સેલ્ફી લઈ શકાય. અહીંયા નાની નાની સારી સારી બ્યુટીફુલ ચીડિયાઓ પણ છે જે તમારે હાથમાંથી અમુક ખાવા પીવાની વસ્તુઓ પણ લઈ જાય છે અને હાથ ઉપર બેસીને ખાવાનો પણ ખાય છે. તો આ છે યુરોપનો બહુ જ મોટો એક નંબર ગ્લેશિયર જે તમે સામે જોઈ રહ્યા છો. અને આ નીચે જે છે ને એ બધું એક્ટિવિટીની જગ્યા છે. તો અત્યારે અહીંયા બધું કામકાજ ચાલુ છે. આપણે આમ નીચે તો જઈશું પણ એ જગ્યા ઉપર ના જઈ શકીએ. અત્યારે ત્યાં જાન જોખમમાં આવી જાય એટલે આપણે ના કરીશું, રિસ્ક ના લઈશું. ઠીક છે. આ મારી ગાઈડ છે લાલ શર્ટવાળી અને આ ટોપ ઓફ યુરોપનો પોઈન્ટની સેલ્ફી પોઈન્ટ છે. અહીંથી તમને બધો જ વ્યૂ દેખાય છે. અને અહીંયા એક આ ટાવર જેવું કંઈક બનેલો છે, કમરો રૂમ બનેલો છે. સો યસ, અહીંયા ફરતા ફરતા અમે જોયો કે બહુ જ બધા ઉપર ફાઇટર પ્લેન પણ ઉડતા હતા. એટલે ખબર નથી અહીંયા શું ચાલે છે, પ્રેક્ટિસ ચાલુ છે કે શું. આ તો એક નાનકડો એવો દેશ છે જેને 300 કિલોમીટર લંબાઈ છે અને 150-200 કિલોમીટર પહોળાઈ છે. પણ આ દેશ બહુ જ ખૂબસૂરત છે. આખા વર્લ્ડના લોકો અહીંયા ફરવા આવે છે. સો અહીંયા સેફટી સારી છે, એવું નથી કે સારી નથી. તો યુરોપ કે બીજા દેશોમાં સેફટીનો ખ્યાલ પહેલાં રાખવામાં આવે છે. લોકોના જીવનની કિંમત બહુ જ માન્ય છે અહીંયા આગળ. હું એવું તો નહીં કહેતો કે આપણે દેશમાં સુરક્ષાનું ધ્યાન નહીં રાખતા, પણ અમુક જગ્યા એવી છે જ્યાં સુરક્ષાની ચૂક થાય છે અને જ્યાં અમુક વાર બહુ મોટા મોટા એક્સિડન્ટ પણ થાય છે. તો અમે કેટલી હાઈટ ઉપર છે તમે ત્યાં જોઈ શકો છો સામે. એ બહુ જ નીચે છે, અહીંયા દેખાય છે બહુ નાનો પણ લગભગ 100-150 મીટર નીચે એ ભાઈ કામ કરે છે મશીનોથી. સો યસ, હું સુરક્ષાની વાત કરતો હતો તો તમને ખ્યાલ હશે, મોરબીની ઘટનાઓ યાદ હશે, વડોદરાની ઘટના યાદ હશે, કાંકરિયા અમદાવાદની ઘટના યાદ હશે, રાજકોટના ગેમ ઝોનની ઘટના યાદ હશે. તો આવી બધી ઘટનાઓ સુરક્ષાની અમુક ચૂક થઈ જાય એટલે બધી થાય છે. તો આપણે બી કોશિશ કરીએ કે આવી ઘટના બીજી વાર ના થાય અને સુરક્ષા અને સેફટીનો ખ્યાલ ખાસ કરીને રાખીએ. એ વસ્તુના ધ્યાનમાં રાખવાની. આપણે પણ જ્યારે કોઈ કામ કરતા હોય તો આપણે વિચારીને જ એવું કામ કરીએ કે ભાઈ કોઈ પણ માણસ પૈસા આપીને પણ સુરક્ષામાં કંઈક ઢીલ આપે તો એ વસ્તુ સ્વીકારવાની નથી. સો યસ, હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું. આ નજારા તો જોઈ લીધા, હવે જઈશું બીજી બાજુ અને ત્યાંથી આપણે બીજા નજારા જોઈશું. આ બધા જેટલી પણ જગ્યાઓ આપણે જોઈએ છે એ બધા તમને ગાઈડ લઈ જશે. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે બધે ખાલી બસ ફરવાનું ધ્યાન રાખો અને ફોટો પાડવાનું ધ્યાન રાખો, બીજું કંઈ જ કરવાની જરૂર નથી. આ ચકલીઓ અહીંયા લોકોને મોજ કરાવે છે અને આપણે પણ મોજ કરીએ છીએ. આ લગભગ હાઈટ 3400 મીટરની છે, એટલે લગભગ 10,000 ફૂટ ઉપર આપણે આવી ગયા છે. સો ચાલો હવે અંદર જઈએ, ઠંડી બહુ વધારે છે અને અંદર જઈને પછી આગળના નજારા જોઈશું. અહીંયા ઠંડી એવી છે ને, અત્યારે તો હજી ફૂલ ઠંડીનો સિઝન નથી આવી. અહીંયા ઘડીઓ છે ભાઈ, ઓમેગા. ને ઘડીઓની જ્યારે મેં કિંમત પૂછીને ભાઈ, તો તમારો દિમાગ જ કામ ના કરે. લગભગ એક ઘડી એવી છે ને જેની કિંમત 40 લાખ રૂપિયા છે. બોલો, 40 લાખ રૂપિયા કોને કહેવાય? એક નોર્મલ ઘડી દેખાય છે પણ આની કિંમત 40 લાખ રૂપિયા છે. તો ચાલો નીચે જઈએ. આ ઘડીઓની દુકાનો તમને સ્વિટ્ઝરલેન્ડમાં બધી જગ્યાએ મળી જશે, પણ જ્યારે આટલી મોંઘી ઘડી લઈએ ને તો કસ્ટમની બી પ્રોબ્લેમ થઈ શકે છે. હવે પાછા નીચે આવી ગયા છે ટનેલમાં અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ઇક્વિપમેન્ટ પડ્યા છે. બહુ મોટી મોટી પહાડની અંદર ટનલ છે, ગુફાઓ છે. આ
ટનલ લગભગ આજથી 100 વર્ષ પહેલાં બનાવી છે, જ્યારે ટેકનોલોજી એવી બધી નહોતી. પણ તમે વિચારી શકો છો કેટલી હદે મહેનત કરી હશે એ લોકો. અને આ છે આપણા ભાલા ફેંક ખિલાડી. તમે તો બધા આખી દુનિયા જાણે છે, હે ને? તો એમને પણ અહીંયા વિઝિટ કરી હતી વચ્ચે, અને એમને પણ અહીંયા ફોટો લગાવેલી છે. બહાર આવી ગયા છે આપણે. આ જે જગ્યા છે તમને પહેલાં મેં બતાવીને એક્ટિવિટીવાળી, બરફની અંદર સ્નોની એક્ટિવિટી, એ આની જસ્ટ પાછળની બાજુ છે. એટલે અત્યારે આપણે ત્યાં ના જઈ શકીએ. અત્યારે આપણે આ જાળીની અંદર અંદર રહેવાનો છે. અહીંયા આપણે બરફથી ખેલી શકીએ છીએ. અને થોડીક વાર પહેલાં આપણે આની ઉપર ટોપ ઉપર હતા. તો એ ખાસી ઉપર જગ્યા છે, આ જોઈ શકો છો. લેટ્સ ગો. થોડાક અહીંયા મોજ મસ્તી કરીએ. ચાવા પીવી હોય તો પીવી શકાય, પણ ભાવ તમને ખબર જ છે. અહીંયા લગભગ રોકાવાનો ટાઈમ 1.5 કલાક જેવો છે મારા હિસાબે. તો 1.5 કલાક આ બધી જગ્યા કવર કરી શકો છો 2 કલાકમાં આરામથી. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્યારે પણ થાકી જાઓ તો ઉપર જઈને જે રેસ્ટ એરિયા છે ત્યાં બેસી જાઓ. ત્યાં સારી એવી બેસવાની જગ્યા છે, પૂરતી જગ્યા છે, ને ત્યાં મોસમ પણ સારો છે. આ શું લખેલો જોઈ લો. આની બહાર ગયા તો પછી શું થઈ જશે, બરાબર ને? તો આ જાળી ક્રોસ કરવાની હિંમત કરતા નહીં. બરફ બધે જમેલી છે, તારો ઉપર છે, જાળી બધી બરફથી પેક થયેલી છે. અને હવે આપણે જઈશું પાછા અંદરની બાજુ અને બીજા બધા નજારા જોઈશું. જ્યારે પાછા ટનલ મેં બીજી તરફ જઈશું તો આ સામે બધા કલરફુલ ફૂલ બધા જોવા મળે છે. અને અહીંયા ઘણી બધી વસ્તુઓ ઉકેરેલી છે. જે લોકોએ કામ કર્યું હતું ને એ બધા લોકો ઇટલીથી આવ્યા હતા, ને એ લોકો બહુ જ હાર્ડવર્ક મહેનત કરી હતી, અને એમાં જાન પણ ગમાવી હતી. તો એ શૂરવીરોના અત્યારે અહીંયા નામ લખેલો છે. એ લોકોએ આ ઠંડીમાં કેવી રીતે કામ કર્યો એ જોઈ શકો છો. અહીંયા અમુક ફોટો તમને દેખાવા મળી જશે. અહીંયા લગભગ 35થી 40 લોકોએ જાન ગમાવી હતી. ને એ ટાઈમે આ બધા માપવાના યંત્ર હતા. આ લગભગ 40 મિનિટ સુધી જે ટ્રેન ચાલે છે, આ બધી ટનલ એ લોકોએ બનાવી હતી. અને એમના નામ પણ ઉકેરેલા છે જે શહીદ થયેલા હતા એ લોકોનો. સો નીકળીએ આગળ. હવે આપણે જઈશું આઈસવાળી જગ્યાએ. આ બધી પહાડની અંદર, મતલબ શું કહેવાય, ગ્લેશિયરની અંદર આખી બધી ગુફા બનાવેલી છે. સ્લીપરી પણ છે, એટલે સ્લીપ પણ થઈ શકો છો. તો મોટી ઉંમરના માણસો હોય તો એનો ખાસ ખ્યાલ રાખવાનો, હાથ પગ તૂટી ના જાય એ વાતનો ધ્યાન રાખવો બહુ જરૂરી છે. નહીં તો મુશ્કેલીઓ ઊભી થઈ જશે. અને અહીંયા ડર પણ લાગે છે કે કદાચ આ ગ્લેશિયર ઉપર ફેલ થઈ જાય કે પડી જાય તો આપણો શું. એટલે જોઈ શકો છો આ બધું બરફ છે, બહુ જ ઠંડો છે. હાથમાં મોજા પણ રાખવાના, ગ્લવ્સ સારી ક્વોલિટીના. ને ધીરે ધીરે આગળ વધવાનો. આ રેલિંગનો સહારો જરૂર લેવાનો. છૂટા હાથ હાલવાની કોશિશ કરી તો પછી ખબર હશે શું થવાનું છે. આ ખાસી લાંબી જગ્યા છે. અહીંયા એવું લાગે, ડર પણ લાગે છે કે ભાઈ અંદર આપણે ખોવાઈ જઈશું, બહાર કેવી રીતે નીકળવું. તો વાંધો નથી, તમારે ઉપર બધા નિશાન હોય એ જોવાના, એક્ઝિટના કઈ બાજુ જવાનું હોય એ બધું ધ્યાન રાખવાનું, એટલે વાંધો નથી. તમે આરામથી બધો બહાર નીકળી શકો છો. અને અંદર લાઇટો પણ છે એટલે કંઈ વાંધો નથી. સો આની અંદર ફરીશું અને થોડા ઈગલું વિગલું જોઈ લઈએ, પછી આગળ વધીએ. તો તમે જુઓ થોડાક નજારો. વાહ, બહુ જ જબરદસ્ત યાર. બરફની અંદર એવી મોટી જગ્યાઓ બનાવી છે. ને મને એવું લાગે છે કે દર વર્ષે કદાચ નવી નવી બનાવતા હશે એ લોકો. ઓર કેમ કે ટુરિસ્ટો અહીંયા કન્ટિન્યુ જ આવતા હોય, તો આ લોકો એની અંદર ફેરફાર ચેન્જ વેન્જ કરતા હશે. ને જે જગ્યાઓ બરફ વધારે પીગળી જાય તો એને પાછી ઉપર બરફ લગાવી દે છે. બરફની ઈંટો બનાવીને અહીંયા સેટ કરી નાખે છે. આની અંદર લાઇટિંગ વાઇટિંગ બધી કરેલી છે. ને રેલિંગ તો તમને દેખાય જ છે. ને અંદર પછી અલગ અલગ ચિત્ર પણ ઉકેરેલા છે. આ જોઈ શકો, ચીડિયાઓ છે, ઈગલ છે. અને મોસ્ટ ઓફ ટુરિસ્ટ જે છે ઇન્ડિયા અને પછી ચાઇના, એમની ઉપર જ બધી ઇકોનોમી ચાલે છે ભાઈ. પણ અહીંયા બહુ જ રેસ્પેક્ટ કરે છે લોકો, બહુ ઇજ્જતથી વાત કરતા હોય છે. ટોપ ઓફ ધ યુરોપ.
ફોટો હું તો એકલો જ હતો એટલે એટલા બધા કંઈ ફોટો ક્લિક ના કર્યા, પણ તમે તો ફોટો કરી શકો છો ગ્રુપમાં જાઓ તો. એકલા જાઓ તો પણ વાંધો નથી. યુરોપમાં સુરક્ષાની એવી કંઈક ચિંતા નથી કે ભાઈ એકલા જઈએ તો કંઈક પ્રોબ્લેમ ઊભી થઈ જાય. તો હવે નીકળીએ બહાર અને આગળ વધીશું. આગળ જોઈએ શું નવી જગ્યાઓ જોવા મળે છે. અહીંથી બહાર નીકળવા માટે તમારે પાછી લિફ્ટ લેવી પડે છે અને આપણે પહોંચી ગયા છે ઉપરની બાજુ, પહાડની ઉપર, જ્યાં સ્વિટ્ઝરલેન્ડનો ઝંડો લાગેલો છે. એ ઝંડા સાથે ફોટો પાડવા માટે લોકો લાઈનમાં ઊભા છે. જરૂર નથી કે તમારે લાઈનમાં ઊભા રહો, તમે સીધા જઈને ઝંડાની પેલી બાજુ જઈને ફોટો પણ લઈ શકો છો. એટલે એમાં એટલી બધી ટાઈમ લગાવવાની જરૂર નથી, કેમ કે અહીંયા 100 લોકોની લાઈન ઊભી છે, એટલે લગભગ અડધો પોણો કલાક લાગશે. તો અમે તો ડાયરેક્ટ જ પહોંચી ગયા ઝંડા જોડે, તિરંગા જોડે, અને ફોટો લઈને પાછા નીચે પણ આવી ગયા હતા. અહીંયા પણ સ્લીપરી જગ્યા છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. સામે જે ટોપ દેખાય છે એ વ્યૂ પોઈન્ટ હતો, આપણે એની ઉપર ગયા હતા અને એની પાછળની બાજુ આપણે જોયો હતો ત્યાં જે એક્ટિવિટીની બધી જગ્યા હતી એ હતી. બરાબર ને? તો આ ખાસ પોઈન્ટ ઉપર આવવાનું ભૂલતા નથી, કેમ કે અહીંયા જે ફોટો છે એની ક્રોસની જોડે ફોટો લઈને પછી તમે આગળ જઈ શકો. આ જે સામે દેખાય છે એ બધી બેસવાની ને એ બધી જગ્યા છે, એ બનેલી છે અને આ બધી જ ખૂબસૂરત જગ્યા. અહીંયા તમને જે નજારો જોવા મળે છે એ આલીશાન છે. ઓકે, સો હવે નીચે જઈશું આપણે પાછા. થોડાક નજારા અહીંયા જોઈ લો, લોકો શું કરે છે, કેવી રીતે ફોટો ખેંચાવે છે, તમને આઈડિયા આવશે તમે જ્યારે પણ આવશો. અહીંયા પણ ઇન્ડિયન લોકો છે મોસ્ટલી, અને ચાઇનાવાળા છે, થોડાક લોકો યુરોપના પણ છે. કદાચ મેં વિડીયોની શરૂઆતમાં તમને મેં 14 કલાક કીધો હતો, પણ 8થી 8 છે એટલે 12 કલાકમાં તમને આખો ટ્રીપ કરાવીને પાછા જ્યુરિક પહોંચાડી દેશે. અને હું ગામડેથી, આપણે અમદાવાદથી લાડુ લઈને ગયો હતો, એ લાડુ જમ્યો હતો અહીંયા બેસીને. અહીંયા તમે જોઈ શકો ઇન્ડિયન બુફેટ ખાણો પણ તમને જમવાનું મળી જશે, એટલે ખાવા પીવાનો વિચાર હોય તો જમી શકો છો, પણ પ્રાઇસ આ જગ્યા ઉપર બહુ હેવી છે, તો એ બધું તમારે એડજસ્ટ કરી લેવાનો. અત્યારે હવે પાછા જવા માટે નીકળ્યા છે ટ્રેનની અંદર બેસવા માટે, અને આ ટ્રેન અમને પાછા આઈગર હિલ લઈ જશે. ત્યાંથી એક ટ્રેન બદલવાની છે, એ આગળ તમને બીજી ટ્રેન જોવા મળશે પીળા કલરની, અને એ ટ્રેન લઈ જશે નીચે, જે એક બીજી લોકેશન છે ત્યાં આગળ, અને ત્યાંથી બસ અમારો ત્યાં ઇંતજાર કરશે અને એ બસમાં બેસીને અમે પાછા જવાના છે. તો અત્યારે તમે થોડીક વાર આ ખૂબસૂરત નજારા જુઓ, જે તમે આવતા વખત નહીં જોયા હતા. જાવતાની વખત રસ્તો અલગ છે, એટલે જાવતા રિટર્ન જતી વખતે તમને નજારા જે જોવા મળશે એ અલગ દ્રશ્યો જોવા મળશે, એ કમાલના દ્રશ્યો જોવા મળશે. અને આપણે એક સ્ટેશન ઉપર આવીને ટ્રેનથી ઉતરી ગયા. હવે અહીંથી બીજી ટ્રેન પકડીશું અને એ ટ્રેનનો કલર પણ અલગ હશે. તો થોડીક વાર અહીંયા મોજ કરીએ 15-20 મિનિટ સુધી, અને પછી આપણે નેક્સ્ટ ટ્રેનનો ઇંતજાર કરીશું. અહીંયા વોશરૂમ, ટોયલેટ તમે યુઝ કરી શકો છો. એટલે આ છે આપણી નેક્સ્ટ ટ્રેન કલરફુલ, એની જોડે ફોટોગ્રાફી કરી શકો છો. આ લોકોએ જે બધું સિસ્ટમ બનાવ્યો છે ને, કલરનો બહુ જ ધ્યાન રાખ્યો છે. કલર કોમ્બિનેશન એટલો સારી રીતે કર્યો છે ને કે લોકો બધી જગ્યાએ ફોટો પાડવાનો વિચાર કરે છે. અહીંયા એક હેલિકોપ્ટર લગાતાર કામ કરે છે. ઇલેક્ટ્રિકના ખંભાઓ હેલિકોપ્ટરથી એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવામાં આવે છે. તો જબરદસ્ત ટેકનોલોજી છે ભાઈ, જોઈ લો. આ લોકોનો કમાલ છે. પૈસા ઘરે બેઠા આવે છે, કેમ કે આપણે લોકો બધો ફરવા જઈએ છીએ, તો આ લોકોને પૈસા તો આવે જ છે, અને એ પૈસાથી આ લોકો ડેવલપમેન્ટ કરે છે. બરાબર ને? અહીંયા જે કહેવાય છે ને ઘૂસણખોરી, શું કહેવાય એને, ચોરી ચકારી ઓછી છે, રિશ્વતખોરી ઓછી છે, એટલે લોકો બરાબર ઈમાનદારીથી કામ કરે છે. તો હજી આપણે બીજા ખૂબસૂરત નજારા જોવાના છે. તો અહીંયા જોઈ શકો તો તમને ખ્યાલ આવશે કેટલા જંકશન છે. એક સામે ટ્રેન અહીંયા જાય છે પહાડની અંદર, એક પેલી બાજુ જાય છે, એક ઉપર જાય છે, અને એક હવે નીચે જવાના છે. એટલે આ જગ્યા ઉપર 4 ટ્રેનોનો અલગ અલગ રૂટ છે આ પહાડની ઉપર, અને આ નાની નાની ટ્રેનો છે. તો સ્વિટ્ઝરલેન્ડ કહીએ તો યુરોપમાં બધી જગ્યાએ તમને આવી ટ્રેનો જોવા મળી જશે. ને આ બધી વિડીયો આટલી લાંબી એટલા માટે બનાવું છું, તમને પ્રોપર સમજણમાં આવે કે
અમે લોકો શું કરી શકીએ છીએ ને શું જોવા મળે છે, જવાય કે નહીં જવાય અને કેટલા દિવસ જવાય, એ બધી વસ્તુઓ તમને આ વિડીયોમાં ખ્યાલ આવી જાય એટલા માટે આખો વિડીયો લાંબા સુધી બનાવ્યો છે. હવે બસ જસ્ટ 5 મિનિટમાં આપણે બધો વિડીયો પૂરો કરી નાખીશું અને તમને બધો ખ્યાલ આવી જશે કે શું શું કરી શકે. આ લોકોએ બસ આની જગ્યા હેલિકોપ્ટરના નીચે ઉતારી દીધો છે અને અમુક આરામ કરીશું, મને એવું લાગે છે, ચા બા પીવા ઊભા રહી ગયા છે. હવે આ ટ્રેન તૈયાર થઈ ગઈ છે અને આ ટ્રેન ઉપર આપણે જવાનો છે, બરાબર ને. આ બીજી ટ્રેન સામેથી આવી છે. આ ગાઈડ જોઈ શકો છો, આગળ ઝંડો લઈને નીકળી ગઈ છે. આ સિસ્ટમ એટલા માટે છે લાલ કલર કે લોકોને ખબર પડે કે ગાઈડ કઈ બાજુ છે. ટ્રેનમાં બેસી ગયા, હવે નીકળી ગયા આપણે. આ દરમિયાન આપણને મોસ્ટલી ડાબી બાજુ જ નજારો દેખાશે. તો જ્યારે પણ તમે આ બધો ટ્રીપ પ્લાન કરો તો જ્યારે યુંગફ્રાઉ જોશથી નીચે જાઓ તો ડાબી બાજુની સીટ પકડી લો એવો ખાસ ધ્યાન રાખજો, કેમ કે જમણી બાજુ પહાડ છે એ બધા ઊંચી હાઈટ ઉપર છે તો તમને દેખાશે નહીં, અને ડાબી બાજુ ઉપર પહાડ નીચે છે, તમે ઉપર છો તો તમને બધા નજારા જોવા મળી જશે. અને આ નજારાઓ અવિસ્મરણીય છે, અદ્ભુત છે અને આપણી કલ્પનાથી બહાર છે, બહુ જ જબરદસ્ત. તો જોઈએ, અમુક પહાડો તો આપણે ત્યાં જોવા મળી જશે પણ આવી રીતે ટ્રેનમાં બેસીને વિન્ડોથી આપણે જોવા નહીં મળે, બરાબર ને. તો આ જોઈશું અને કન્ટિન્યુ નીચે પણ ઉતરીશું. ટૂંક સમયમાં વિડીયો પૂરો થઈ જશે તો તમે આ વિડીયો જોતાં જોતાં કોમેન્ટ પણ લખીને જશો અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો. આપણે ગુજરાતી ચેનલ ઉપર વિડીયો મૂકવામાં બહુ જ લેટ કરીએ છીએ એટલે આના બદલ માફી માગું છું, કેમ કે ટાઈમનો અભાવ અને ગુજરાતીમાં સ્પેશિયલ અલગથી શૂટ કરવાનો કોશિશ કરી હતી પણ નહીં કરી શક્યો. આગળ પણ એવો પ્લાન કરીશું કે અલગથી શૂટ કરીને તમને બતાવું એવો વિચાર છે, પણ વિચાર કરતાં કરતાં દિવસો નીકળી જાય છે પણ માણસ કામ કરી નહીં શકતા. માણસની એક કેપેસિટી હોય છે, બધે બાજુ હાથ પેર મારવા જઈએ તો મેર પડવાનો નથી. એટલે આપણે જે મેન ચેનલ છે એની ઉપર જ ફોકસ કરીએ છીએ. પણ મારો એવો વિચાર આવ્યો છે કે આપણે તમને આપણી લોકલ ભાષામાં વિડીયોને વોઇસ ઓવર કરીને વિડીયોને ડમ્પિંગ કરીને તમને બતાવીશું અને બધી માહિતી બધા માણસોને ખબર પડે, બધા લોકોને ખબર પડે, એક સામાન્ય માણસને ખબર પડે એવી રીતે આપણે જાણકારી આપીશું. સો યસ, તમે જોઈ શકો છો અહીંયા સારી સારી ગાયો, સારા સારા નજારા અને અદ્ભુત ઘર બનાવેલા છે ને આ લોકોને ગામ ગામ ઘર ઘર ટ્રેનની વ્યવસ્થા છે. બોલો શું જોઈએ છે. અહીંના લોકો એટલો પ્રોપર મેનેજ કરે છે, આટલી સાફ સફાઈનો ખ્યાલ રાખે છે કે આખા દેશમાં તમે ક્યાંય પણ ફરી જાઓ તમને એક પ્લાસ્ટિકનો ટુકડો જોવા નહીં મળે, બરાબર ને. તો ઓલમોસ્ટ હવે આપણે લાસ્ટ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે. આ ગામ બહુ જ શાનદાર છે, ફરવા લાયક છે, પણ અહીંયા પણ આવતા આવતા સાંજ થઈ જશે એટલે કદાચ આપણે આ ગામમાં ફરવા જઈશું તો લેટ થઈ જશે અને આપણી બસ પણ નીકળી જશે. એટલે આ અમુક પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ આ છે કે અમુક જગ્યાઓ આપણે ફરી શકીએ પણ એ જગ્યાઓ માટે પાછું એક દિવસ જોઈએ, એક દિવસ જોઈએ એટલે ઘણા પૈસા જોઈએ અને પૈસા જોઈએ એટલે ટાઈમ બી જોઈએ. તો આ બધી જગ્યાઓ એક્સપ્લોર કરી શકો છો. તો બજેટમાં કરવાનો વિચાર હોય તો આજુબાજુ ઘણી બધી કન્ટ્રીઓ છે, ઓસ્ટ્રિયા છે, જર્મની છે, ઇટલી છે. તો 1-2 દિવસ અહીંયા ફરી લો, એકાદ દિવસ ઓસ્ટ્રિયામાં ફરી લો, 2-4 દિવસ ઇટલીમાં ફરી લાવો. તો એવી કરીને 10 દિવસનો ટૂર બનાવો તો તમે એક ઓછા બજેટમાં ઘણી બધી સારી જગ્યાઓ અને સારી કન્ટ્રીઓ ફરી શકો છો. બાકી તો હવે ખાલી સ્વિટ્ઝરલેન્ડમાં તમે 10 લાખ રૂપિયા લઈ જાઓ તો એ બી ઓછા પડશે. નહીં તો આ 27,000માં આપણો ટૂર પૂરો થઈ ગયો, સાંજ સુધી આ કમ્પ્લીટ થઈ જશે. 7,000ની આપણી હોટલ એટલે 27-7 35 અને 1,000, 2,000, 3,000 જમવાના માની લો અને લોકલ ટ્રાન્સપોર્ટ માની લો એટલે લગભગ 40,000માં આપણો ટૂર પટી જાય. પણ 40,000 રૂપિયા એક દિવસનો ખર્ચો થઈ ગયો માની લો. તો કેટલો સસ્તો છે કેટલો મોંઘો છે એ વસ્તુ તમને સમજવામાં આવી ગઈ હશે, બરાબર ને. તો અત્યારે આપણે લાસ્ટ સ્ટેશન ઉપર આવી ગયા છે અને અહીંથી આપણે બસ પકડીશું અને સીધા જ્યુરિક જઈશું, એટલે લગભગ 2-2.5 કલાકની જર્ની રહેશે.
કેમ કે અહીંથી ઓલમોસ્ટ 2 કલાક 200 કિલોમીટરની દૂરી છે. અને હવે બસની ઉપર ફ્રન્ટ બાજુ બેસી જઈએ તો આવો વ્યૂ તમને દેખાય. એક તમને કહેવાનું ભૂલી ગયો હતો, બસમાં જ્યારે પણ ટિકિટ લો કોશિશ કરો કે ફટાફટ આગળની સીટે બેસી જાઓ. ને એમાં એવું નથી કે તમે સીટ તમને રિઝર્વ કરી આપે, એવું નથી. તમે જ્યાં પણ પૈસા પહેલાં બેસી જાઓ એ જ જગ્યા તમારી છે. આખા ટૂરમાં પછી આવી રીતે જ મેનેજ કરવી પડશે, બરાબર ને? તો અત્યારે પાછા જ્યુરિક બસ સ્ટેશન ઉપર આવી ગયા છે. ટૂર અમારો ખતમ થઈ ગયો. રાતના 8 વાગ્યા છે. અત્યારે આપણે પાછા આપણી જગ્યા ઉપર જઈશું અને મળીશું આપણને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. મારે અત્યારે અહીંથી પાછી બસ પકડીને આગળ જવાનું છે, કેમ કે અહીંયા 7,000 બીજા આપીને હોસ્ટેલમાં રોકાવાનો કોઈ મતલબ નથી. તો જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, ભારત માતા કી જય, નમસ્કાર.